નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે દિયોદરના ગોલાવી ગામ 3 રસ્તા પાસે નાકાબંધી દરમિયાન ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. ₹3,46,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદર વિસ્તારમાંથી ઇકો ગાડીમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. જેમાં એલસીબી પોલીસ સ્ટાફના દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે કોતરવાડા ગામ તરફથી એક ઇકો ગાડી દારૂ ભરીને ગોલાવી ગામ તરફ જનાર છે, જેના આધારે એલસીબી પોલીસે 3 રસ્તા પાસે નાકાબંધી કરી હતી. જે સમય દરમિયાન સામેથી એક શંકાસ્પદ ઇકો ગાડી GJ08 CK 5966 રોકાવી તપાસ કરતા ગાડીમાંથી ચોરખાનામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ ₹3,46,146 મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક કૃષ્ણારામ દિવાસી રહેઠાણ સરણાવ વીજળીઘર પાસે થાણા સાચરવાળાને ઝડપી પાડી દિયોદર પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.